નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષયની જે દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્વનું છે। મિત્રો, આજે આપણે ઓક્ટોબર મહિનાનું પેન્શન નવેમ્બરમાં કેટલું મળશે, કેટલો વધારો થયો છે અને કેટલું એરિયર્સ મળશે અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના નવા સુધારા પછી પેન્શનરોને કયા કયા લાભો મળવાના છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આજની માહિતી દરેક નિવૃત્ત કર્મચારી, દરેક પેન્શનર અને તેમના પરિવાર માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે નવેમ્બર મહિનાથી પેન્શનમાં થનારા આ ફેરફારો સીધા અસર કરશે તમારી માસિક આવક પર। તો ચાલો એક પછી એક મુદ્દે વિગતવાર વાત કરીએ। પરંતુ મિત્રો, તમામ માહિતી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક હિતકારી નિર્ણય કર્યો છે। ઓક્ટોબર 2025 સુધીમાં મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરીને હવે કુલ 58% મોંઘવારી ભથ્થું એટલે કે 58% ડીએ જાહેર કરવામાં આવ્યું છે। અગાઉ જે મોંઘવારી ભથ્થું 55% મળતું હતું તે હવે વધીને 58% થઈ ગયું છે। આનો સીધો અર્થ એ છે કે તમારું જે માસિક પેન્શન હતું તેમાં 3%નો સીધો વધારો મળશે। ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે તો અગાઉ તેને 55% મોંઘવારી ભથ્થું એટલે કે 16,500 રૂપિયા મળતા હતા। હવે એ જ પેન્શનરને 58% એટલે કે 17,400 રૂપિયા મળશે। અંદાજે 900 રૂપિયા જેટલો વધારાનો પ્રતિ મહિને વધારો મળશે। આવો વધારો નાનો લાગે છે, પરંતુ જો વર્ષભર ગણતરી કરીએ તો પેન્શનરોને 10,000 થી 11,000 રૂપિયાનો સીધો વધારો જોવા મળે છે, એટલે કે સીધો ફાયદો જોવા મળે છે। આથી પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમય પછી એક હળવો રાહતનો શ્વાસ મળ્યો છે। હવે મિત્રો, વાત કરીએ મેડિકલ અલાઉન્સની। તો મિત્રો, પેન્શનરોને દર મહિને 1,000 રૂપિયા મેડિકલ અલાઉન્સ મળતું હતું, જેની ચૂકવણી પણ નિયમિત રીતે ચાલુ રહેશે। એટલે કે નવેમ્બરના પેન્શનમાં તમારું મૂળ પેન્શન વત્તા મોંઘવારી ભથ્થું એટલે કે 58% મોંઘવારી ભથ્થું તેમજ મેડિકલ અલાઉન્સ 1 રૂપિયા, આ બધી રકમ મળીને તમને મળવાની છે। આ એક મોટો આધારરૂપ ભાગ છે, ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે, જેઓને દવાઓ, હોસ્પિટલ ખર્ચ અને ચેકઅપ માટે નિયમિત રીતે રકમની જરૂર રહે છે। હવે મિત્રો, ત્રીજો મુદ્દો છે કે ઉંમર આધારિત વધારાની પેન્શન વિશે। તો હવે વાત કરીએ ઉંમર આધારિત વધારાના પેન્શન વિશે। તો સરકારના નિયમો અનુસાર જ્યારે કોઈ પેન્શનર 65 વર્ષ, 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ કે પછી 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેમને ઉંમરના આધારે વધારાનું પેન્શન આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 80 વર્ષથી ઉપરના પેન્શનરોને 20% વધારાનું પેન્શન મળે છે। 85 વર્ષથી ઉપરના પેન્શનરોને 30% વધારાનું પેન્શન મળે છે। 90 વર્ષથી ઉપરના પેન્શનરોને 40% વધારાનું પેન્શન મળે છે અને 95 વર્ષથી ઉપરના પેન્શનરોને 50% વધારાનું પેન્શન મળે છે। તેમજ 100 વર્ષથી ઉપરના પેન્શનરોને 100% એટલે કે ડબલ પેન્શન આપવામાં આવે છે। એટલે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આર્થિક સુરક્ષામાં પણ વધારો થાય છે। આ વ્યવસ્થા દરેક વૃદ્ધ પેન્શનરને સમાન અને સલામતી બંને આપે છે। મિત્રો, હવે ચોથા મુદ્દાની વાત કરીએ, એ છે કોમ્પ્યુટેશન કપાત વિશે। તો ઘણા પેન્શનરોના પેન્શનમાંથી કોમ્પ્યુટેશનની રકમ કપાત થતી હોય છે। કોમ્પ્યુટેશન એટલે કે નિવૃત્તિ સમયે મળેલી એડવાન્સ રકમની વાર્ષિક ભરપાઈ। એથી તમારું પેન્શન ગણતરી કરતાં તે કપાત પણ સમાવી લેવામાં આવે છે। અત્યારના સુધારા પછી જો કોઈ પેન્શનરમાંથી કોમ્પ્યુટેશન કપાત ચાલુ હોય તો તેની ગણતરી પણ નવી 58% મોંઘવારી ભથ્થા સાથે જ કરવામાં આવશે। હવે પાંચમી વાત કરીએ બાકી ડીએ એરિયર્સની ચૂકવણી વિશે। તો સૌથી મહત્વની વાત ડીએના બાકી એરિયર્સ વિશે। તો સરકાર દ્વારા અગાઉના 3 મહિનામાં બાકી ડીએ એરિયર્સની ચૂકવણી અંગે પણ માહિતી આપી છે। આ બાકી રકમ કર્મચારીઓ અને પેન્શનરોને આગામી માસિક પેન્શનમાં અથવા તો જુદા હપ્તામાં ચૂકવવામાં આવશે। અંદાજે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના ડીએનો બાકી ફર્ક હવે નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવશે। એટલે કે નવેમ્બરમાં તમારું પેન્શન સામાન્ય કરતાં વધારે આવશે। હવે વાત કરીએ કે અન્ય રાજ્યોના ઉદાહરણરૂપ સુધારાની। તો ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ
કામ કરતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે। આ નિર્ણય 1 જુલાઈ 2025થી લાગુ થયો છે। આ અંતર્ગત 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓના ડીએમાં 8% વધારો જોવા મળવાનો છે, જ્યારે 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓમાં ડીએમાં 5% વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો લાભ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 મહિનાના બાકી હિસાબ સાથે નવેમ્બરમાં ચૂકવવામાં આવશે। ઉદાહરણ રૂપે જો કોઈ કર્મચારી 6ઠ્ઠા પગાર પંચ મુજબ 25,000 મેળવે છે તો 5% વધારાથી તેને દર મહિને 1,250 રૂપિયાનો વધારાનો લાભ મળશે। આવો વધારો આશરે 27,000 કર્મચારીઓ અને અધિકારીઓને સીધો ફાયદો પહોંચાડશે। આ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ પેન્શનરોને સમાન લાભ મળવાની શક્યતા છે। હવે વાત કરીએ 7મા મહત્વના મુદ્દા વિશે, એ છે કે બાકી રકમ કેવી રીતે જમા થશે। તો મિત્રો, નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટેની બાકી રકમ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ ખાતામાં જમા કરવામાં આવશે। જેઓ પીએફ ખાતાના સભ્ય નથી તેમના માટે આ રકમ તેમના એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ ખાતામાં જમા કરવામાં આવશે। એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની 10% રકમ ટાયર 1 પેન્શન ખાતામાં અને બાકી 90% રકમ સરકાર દ્વારા પીએફ અથવા તો એનપીએસ ફંડમાં જમા કરવામાં આવશે। જો કોઈ કર્મચારી આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયા હોય તો તેમને આ સંપૂર્ણ બાકી રકમ રોકડમાં પણ ચૂકવવામાં આવી શકે છે। હવે મિત્રો, ચાલો વાત કરીએ બોનસ અંગેના મહત્વના નિર્ણયની। તો સરકાર દ્વારા 14 ઓક્ટોબર 2025ના રોજ રાજ્યના આશરે 14.82 લાખ કર્મચારીઓ માટે બોનસ જાહેર કરવામાં આવ્યું છે। આ બોનસ 30 દિવસની ઉત્પાદન આધારિત ગણતરી મુજબ હશે અને તેની મહત્તમ મર્યાદા ₹7,000 નક્કી કરવામાં આવી છે। એટલે કે દરેક પેન્શનરને અને કર્મચારીને આશરે ₹6,908 સુધીનું બોનસ મળવાનું છે। આ નિર્ણયથી રાજ્ય પર અંદાજે ₹122 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે, પણ સાથે જ હજારો પરિવારોને દિવાળી પહેલાં એક નાણાકીય રાહત મળશે। પરંતુ મિત્રો, દિવાળી પહેલાં આ રકમ મળી ગઈ છે, તેથી હવે પછીના નવેમ્બર મહિનામાં આ મળવાપાત્ર રહેશે નહીં। હવે મિત્રો, આ બધા વધારા પછી રાજ્યના ખજાના પર થોડો વધારાનો ભાર પડશે, પરંતુ આ ખર્ચ કર્મચારીઓ અને પેન્શનરોના હિત માટે એક મહત્વનું રોકાણ ગણાય છે। આ નિર્ણયને કારણે માર્ચ 2026 સુધીમાં આશરે ₹1960 કરોડનો વધારાનો ખર્ચ થશે, પરંતુ આથી લાખો પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ખરીદ શક્તિમાં વધારો થશે, જે સીધો લાભ અર્થતંત્રને પણ મળવાનો છે। હવે મિત્રો, આપણે 10મા મુદ્દાની વાત કરીએ, એ છે પેન્શનરો માટે વાસ્તવિક અસર વિશે। તો જો આપણે પેન્શનરોના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો નવેમ્બર મહિનાથી મળનારી રકમમાં નીચેના ઘટકો સામેલ રહેશે, જેમાં પહેલું છે મૂળ પેન્શન, બીજું છે 58% મોંઘવારી ભથ્થું, ત્રીજું છે મેડિકલ અલાઉન્સ એટલે કે ₹1,000 અને ચોથું છે ઉંમર આધારિત વધારાની પેન્શન જો લાગુ પડતું હોય તો તે પણ મળવાનું છે। પાંચમું છે બાકી ડીએ એરિયર્સની રકમ જે 3 મહિનાની મળવાની છે। આ પાંચેય ઘટકો મળીને નવેમ્બરના પેન્શનને સૌથી વધુ ફાયદાકારક બનાવશે। મોટાભાગના પેન્શનરોને અગાઉ કરતાં 5% લઈને 8% જેટલો વધારો મળવાનો છે। મિત્રો, આ વધારાનો માત્ર આજના સમય માટે નહીં પરંતુ ભવિષ્યના સંકેત પણ આપે છે। સરકાર ધીમે ધીમે પેન્શનરોની જરૂરિયાતો સમજીને સુધારા કરી રહી છે। આગામી વર્ષોમાં 8મા પગાર પંચની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને જો એવું થાય છે તો પેન્શનરોના લાભોમાં વધુનો વધારો પણ મળશે। તો મિત્રો, અંતમાં એક વાત ચોક્કસ કહી શકાય કે પેન્શનરો માટે આ વર્ષ એક રાહતનું વર્ષ સાબિત થઈ રહ્યું છે। એક તરફ મોંઘવારી ભથ્થામાં વધારો, બીજી તરફ બાકી એરિયર્સની ચૂકવણી, ઉંમર આધારિત વધારાની પેન્શન અને ત્રીજી તરફ બોનસની જાહેરાત, આ બધું મળીને એક સકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે। નિવૃત્ત કર્મચારીઓને જીવનભર જે સેવા આપી છે તેનો આ માનભર્યો પ્રતિસાદ સરકાર આપી રહી છે। આ સુધારાઓથી લાખો પેન્શનરોને નાણાકીય સુરક્ષા મળશે અને રોજિંદા જીવનમાં થોડી શાંતિનો અહેસાસ પણ થશે। અંતે માત્ર એટલું જ કહું છું કે પેન્શન માત્ર રકમ નથી, એ એક જીવનભરની સેવા માટે મળતું સન્માન છે અને જ્યારે તેમાં વધારો થાય છે ત્યારે એ દરેક પેન્શનર માટે એક નવી આશાનું પ્રતીક બની જાય છે। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી।
કે નવેમ્બર મહિનાથી મળનારી પેન્શન રકમ, મોંઘવારી વધારાનો હિસાબ, એરિયર્સ, મેડિકલ અલાઉન્સ, ઉંમર આધારિત પેન્શન અને બોનસ વિશેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં મેળવી.